હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મજામાં, તમે કેમ છો? બસ જો મજામાં. We are back again with our episode. Sorry, last time મારો glitch થયો હતો, so I wasn't able to join. પણ આ વખતે definitely I was prepared before half an hour કે આ વખતે કંઈ ના થવું જોઈએ. So that's actually ગુડ વે કે આપણે બિઝનેસમાં જે હોઈએ છીએ ઓનલાઈન બિઝનેસમાં ત્યારે આપણને આવું કંઈ એક્સપિરિયન્સ થાય તો આપણે પહેલેથી એડવાન્સ હોય. સો ઇટ્સ લાઈક ઓલવેઝ લર્નિંગ ઇન આર વે. યા હેલો એવરીવન, જે પણ અમને લાઈવ જોઈ રહ્યા છે અને જે અમને અમારું રેકોર્ડિંગ જોશે એ લાઈક ના વી ઓલ નો કે આપણે હવે હોલિડે સિઝનમાં આવી રહ્યા છે ને એવરીવેર લાઈક કોસ્કો જાઓ, વોલમાર્ટ જાઓ, બધે તમને ક્રિસમસ ટ્રી ને હોલિડે લાઈક હોલિડેનું બધું ડેકોર ને બધું જોવા મળે છે. સો આઈ ગેસ અમે એ જ ટોપિક પર ડિસ્કસ કર્યું કે ચાલો આપણે એ ટોપિકને લઈને આપણે કેવી રીતે ઓપોર્ચ્યુનિટી બનાવી શકીએ ફોર અમારા બિઝનેસ માટે, રાઈટ? તો ઇટ્સ જેમ અમે આગળ અમારા બિઝનેસમાં અમે કીધું છે કે તમે વોર્મ માર્કેટિંગ બી કરી શકો છો, જે અમે રેકમેન્ડ નથી કરતા, પણ ઘણા મોટા ભાગના પર્સનોને એનાથી પણ એમનો બિઝનેસ આગળ વધે છે, એમનાથી પણ એમને બેનિફિટ થાય છે, એમનાથી બી એમનો બિઝનેસ સારી એવો સ્ટાર્ટ થાય છે. તો વાય નોટ, રાઈટ? તો લાઈક આઈ થિંક ઇટ ઇઝ ધ રાઇટ વે, આઈ મીન રાઇટ ટાઈમ કે તમે આ માર્કેટિંગ ટેકનિક્સ યુઝ કરીને તમે તમારો બિઝનેસ પ્રમોટ કરો. બિકોઝ હમણાં તમે જ્યાં બી જાઓ, લાઈક તમે કોઈ હોલસેલરમાં જાઓ, રિટેલરમાં જાઓ, તો ઇટ્સ ઓલ ક્રાઉડી, people are happy, they are shopping, and not about just shopping, but if you want any gatherings, kato cooking dinner together, or wherever it's a good time to share this. So all you gotta do is just share with the people, connect with the people, share your business card that you always carry, and just tell them like, check it out. You don't need to give out the whole speech or anything. All you need to do is just કે તમે કઈ પાર્ટ ટાઈમ કાં તો કોઈ ઓનલાઈન સમથિંગ તમે ફાઇન્ડ કરો, કઈ સાઇડ હેસલ ફાઇન્ડ કરી રહ્યા છો, તો હિયર ઇઝ ધ બિઝનેસ કાર્ડ. એન્ડ ઇટ્સ આઈ નો ઇટ્સ ટફ, કેમ કે આપણે સ્ટાર્ટ કરવું બધા માટે કપ ઓફ ટી નથી, બધાને સ્ટ્રેન્જરને પાછું વાત કરવાની. સો ઇટ્સ બધા પર્સન પર ડિપેન્ડ કરે કે કેવું કરે, પણ અમુક લોકો ઇન્ટ્રોવર્ટ હોય, અમુક લોકો એક્સ્ટ્રોવર્ટ હોય, તો ડિપેન્ડ. ઇફ યુ થિંક કે તમારા માટે હાર્ડ છે, just don't do it with the strangers, do it with the people કે તમે જેમને ઓળખતા છો, કે જેમને તમે શેર કરશો તો એ બોધર નહીં થશે, તમારા રિલેશન બગડશે નહીં, તો એમની જોડે શેર કરો. લાઈક મને એક્સપિરિયન્સ હમણાં લાઈક રિસન્ટલી થયો હતો કે I was in a shopping in a Walmart, and one person reached out to me. He was very nice, like we connect, and he's like, what do you do for a living? And I share my journey, I mean, I share my professional world and whatever. And within a minute he just tell me that if you're looking for something online or parts like that, you can generate more income or something, here is my email ID, or here's the business card, reach out to me, or I can send you email, give me email. So very strategic, just one and a half minute he took from my time. So it just depends how we approach the people. And sometimes it's hard કે like I mentioned કે બધા જ extrovert એવું જરૂરી નથી. તો just use the right time, don't make that કે તમને પછી trouble આવે એ person જોડે, right? અને લાઈક જ્યારે ધરતીબેને બી આગળ મેન્શન કર્યું કે જ્યારે અમે કન્વેન્શનમાં ગયા હતા, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ 23 કેલ્ગરી કન્વેન્શન. I swear, I spent almost 10 to 15 business cards, all unknown strangers, because they were looking at us. They were asking કે ભાઈ તમે શું અહીંયા કરી રહ્યા છો, તમે આ ગ્રુપમાં કયું બિઝનેસ? આમ તો લાઈક મેં લિટરલી 15 કે એવા આપ્યા હતા ને આઉટ ઓફ 15 આઈ થિંક 8 or 7 મને રીચ આઉટ બી કર્યું હતું. સો ઇટ્સ ડિપેન્ડ, વાય નોટ. That's true, that's true. અને so many times એવું થતું હોય છે કે ઘણા લોકો થિંક કરે છે કે when we talk about કે તમે ઓપોર્ચ્યુનિટીને શેર કરવાની છે, that's what we are doing, right? So there are different ways જે લોકો પ્રિફર કરતા હોય છે. મેઇન અમારો ફંડા એ છે કે અમે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરીએ છીએ. બટ there are so many people, જેમ રાજે કીધું એમ, કે જે લોકોને માર્કેટિંગ સોશિયલ મીડિયા પર કરવાની જરૂર નથી પડતી, they are so comfortable કે એ લોકો ઓફલાઈન બીયા બિઝનેસ કરતા હોય છે. અને there are couple of ways કે જે તમે એક્સપ્લોર કરી શકો છો, બધી વસ્તુની ટ્રેનિંગ હોય છે. હું મારું જ એક્ઝામ્પલ આપું તો રિસેન્ટલી 2 weeks બેક અમે લોકો બેડ ઓર્ડર કરી રહ્યા હતા. લાઈક અમે એક શોપમાં હતા અને we were looking for the bed frame.
અને ઘરે ડિલિવર કરવાના હોય, રાઈટ? બટ તો એ લોકો પૂછે કે તમને કયો ડે પ્રિફરેબલ રહેશે. સો આઈ નેવર ટોક અબાઉટ બિઝનેસ બાય ડિફોલ્ટ. પણ જ્યારે કન્વર્ઝેશન જાય તો આઈ ફીલ કમ્ફર્ટેબલ કે ના, હું હવે ડિસ્કશન કરી શકું છું વેન આઈ નો કે અનધર પર્સન ઇન્ટરેસ્ટેડ છે. સો મેં કીધું કે એની ડેઝ શુડ બી ફાઇન. તો એ પર્સન યુઝ્યુઅલી એવું હોય કે જે બંને જણા હસબન્ડ એન્ડ વાઈફ હોય, કે જે બી જે કપલ છે જોબ કરતા હોય, તો પ્રિફરેબલ ડે હોય કે જ્યારે ઘરે અવેલેબલ રહી શકે. સો મારા હસબન્ડ બી ઘરેથી કામ કરે છે, હું બી ઘરેથી કરું છું. સો એમને કીધું કે તમારો પ્રિફરેબલ ડે કયો છે? સો આઈ સેડ કે એની ડે ઇઝ ફાઇન. એમ તો એમણે કીધું કે વોટ ડુ યુ ગાઈઝ ડુ? એટલે મારા હસબન્ડે કીધું કે હું આઈટીમાં છું, અને એમણે મને પૂછ્યું કે હું ઘરેથી ડિજિટલ માર્કેટિંગનું કરું છું. દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ ધ કન્વર્ઝેશન. અમને ઇન્ટરેસ્ટ થયો કેમ કે આઈટી ઇઝ અ જોબ કે જે મેં કરી રહ્યા છે. હી વોન્ટેડ ટુ નો કે હું શું કરી રહી છું અને હાઉ મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને આઈ સીમ કે એ પર્સન ઇન્ટરેસ્ટેડ છે, ને એમણે એવું કીધું કે મારી વાઈફ છે નેટવર્ક માર્કેટિંગમાં છે, સો શી માઇટ બી ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. અને મારી જોડે મારું કાર્ડ હું કેરી કરું છું, મેં ફ્લાયર બી બનાવેલું છે જે હું કેરી કરું છું. સો આઈ હેન્ડેડ ઇટ ઓવર ટુ ધેટ પર્સન. અને એવું નતું કે મેં સ્ટાર્ટ કર્યું, બટ બીકોઝ એ પર્સન ક્યુરિયસ થયો, અને આઈ નો કે એ લોકોને ક્યુરિયોસિટી રહે. જ્યારે અમે લોકો આ ઘરમાં મૂવિંગ થયા ત્યારે ઘણા બધા ટ્રેડ પર્સન્સ આવી રહ્યા હતા. And they were so curious કે અમે લોકો જ્યારે બી આવીએ તો why you guys are in the home all the time? Don't you guys have to go to office? સો એવી રીતે કરીને કન્વર્ઝેશન સ્ટાર્ટ થતી હોય છે. સો યુ લર્ન કે કન્વર્ઝેશન ક્યાં જઈ રહી છે, અને યુ ફાઇન્ડ ધ ઓપોર્ચ્યુનિટી. અને તમે એ પર્સન ઇન્ટરેસ્ટેડ હોય ધેન એન્ડ ધેન ઓનલી આઈ ફીલ કમ્ફર્ટેબલ કે આ બિઝનેસને શેર કર્યું. ધેટ્સ ટ્રુ, રાઈટ. અને આપણે ક્યાં બી જતા હોઈએ, રાઈટ, બિઝનેસ આપણી જોડે આવે જ છે. સો વાય નોટ ટુ લાઈક આપણે માર્કેટિંગ એમ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી જ રહ્યા છે, તો પછી ઇન પર્સન કેમ નહીં, રાઈટ? જ્યારે બી આપણને ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો ગ્રેપ કરવી જ જોઈએ. જેવું રાજે ને કેવરીબેને કહ્યું એવી રીતના કે આપણે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને બાધર નથી કરતા, કે એમને ફોર્સ નથી કરી રહ્યા. એ વસ્તુ જુદી છે કે એ લોકો અત્યાર સુધી આપણને જોઈ રહ્યા છે, આપણી જર્નીને જોઈ રહ્યા છે, અને દે માઇટ ફોલ ઇન્ટરેસ્ટેડ, અને તમને સામેથી આવીને કહી રહ્યા છે, તો કંઈ હાર્મ નથી તમારી ઇન્ફોર્મેશન શેર કરવામાં. અને અનનોન પર્સનની વાત કરીએ ને, તો મારા જોડે બી એક એક્સપિરિયન્સ થયો હતો જ્યારે અમે કન્વેન્શનમાં ગયા હતા. ત્યારે યુઝ્યુઅલી આપણે ટ્રાવેલ કરતા હોઈએ છીએ કે લાઈક રાજનો એક્સપિરિયન્સ સ્ટોરમાં થયો, કેયુરીબેનનો બી એવો છે. સો ઘણીવાર એવું થતું હોય કે આપણે એવી જગ્યાએ જતા હોઈએ ને આપણે બોર બી થઈ રહ્યા હોઈએ, કે કોઈ એવું પર્સન મળી જાય તમને કે કંપની આપવા વાત કરવા માટે, ને વી શેર કે તમે શું કરો છો, શું નથી કરતા, કે થોડું લાઈક કિડ્સ હોય તો કિડ્સનું એ થતું હોય, સિટીની વાત કરતા હોઈએ, સ્ટેટની વાત કરતા હોય, ઘણી બધી ડિફરન્ટ વાત નીકળી જતી હોય, રાઈટ, જ્યારે તમે વાત કરો એકબીજા જોડે ત્યારે. અને એમાં તમને લાગે લાઈક કે તમારું ઇટ્સ રાઈટ ટાઈમ કે તમે એમને તમારું જે બી કામ તમે કરી રહ્યા છો એ તમે ઓફર કરી શકો છો, તો વાય નોટ બી લાઈક કંઈ થિંક કર્યા વગર જસ્ટ ડુ ઇટ. તો મારો એક્સપિરિયન્સ બી એ જ હતો કે અમે લોકો જ્યારે કન્વેન્શનમાં ગયા હતા જૂનમાં, ને અમે પાછા આવી રહ્યા હતા, ત્યારે પ્લેનમાં મારા નેક્સ્ટ એક લેડી બેઠી હતી. એ બી એકલી ટ્રાવેલ કરતી હતી, હું બી એકલી ટ્રાવેલ કરતી હતી. અને મારે લાઈક 4 આવરનું ફ્લાઇટ હતું. એટલે અમે લોકો જસ્ટ નોર્મલ ટોક અમારું હતું કે એ ક્યાંથી છે, હું ક્યાંથી છું. અમે અમારું ડેસ્ટિનેશન ફ્લોરિડા હતું. એટલે એણે કહ્યું કે હું મારા બિઝનેસ લાઈક જે બી કામ કરી રહી છે જોબ રિલેટેડ, એવી ટ્રાવેલ કરે છે, અને એનું રૂટીન શું છે, કેટલા ઓફ્ટન ક્યાં આવી રહી છે, એ ફ્લોરિડામાં કઈ જગ્યાએ જવાની છે, એ બધી વાત કરી. મેં એને કહું હું અહીંયા રહું છું ફ્લોરિડા. અને પછી એણે મને એમ જ પૂછ્યું કે શું પર્પઝથી તું અહીંયા આવી હતી? તો મેં કહું બીકોઝ એણે કહું મારી વર્ક ટ્રીપ હતી. એટલે મેં બી કહું મારી બી વર્ક ટ્રીપ જ હતી, અને ઇવેન્ચ્યુઅલી મારી ફર્સ્ટ વર્ક ટ્રીપ હતી. એવી રીતના અમારી વાત નીકળીને દેન આઈ એક્સપ્લેન કે કન્વેન્શનમાં આવ્યા હતા, શું કામ કરીએ છીએ, શું ને એવી રીતના. અને એને ઇન્ટરેસ્ટ થયો બીકોઝ એ બી કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતી હતી. તો એને બી એવું હતું કે સારું લાગે છે આમ, લાઈક જે બી ડિટેલ્સ મેં એને આપી એનાથી એને ઇન્ટરેસ્ટ જાગ્યો. સો આઈ શેર માય વેબસાઇટ એન્ડ એવરીથિંગ એન્ડ સી ડીડ રજિસ્ટર ઓન ઇટ. એન્ડ આગળ એને એક્સપ્લોર કર્યું, બટ સમ હાઉ ઇટ્સ લાઈક ઇન્ક્વાયરીઝ બી એણે લીધેલી. સો આવી રીતના તમે લોકો ને કોઈ બી મળી શકે છે, લાઈક યુ નેવર નો. એવા ઘણા બધા અમારા કમ્યુનિટીમાં બી ઘણા બધા એવા લોકો છે કે આઉટ ઓફ એમના કમ્ફર્ટ ઝોનમાં જઈને બી એ લોકો માર્કેટિંગ કરી રહ્યા છે. કોઈ ગુજરાતી ઇવેન્ટ હોસ્ટ કરી રહ્યા છે, લાઈક આપણા ગુજરાતીમાં દિવાળી પાર્ટી થતી હોય છે, મંદિરમાં કિડ્સ પાર્ટી થતી હોય છે. ઘણા લોકો એવરીડે લાઈક એવરી વીકેન્ડ મંદિર બી જતા હોય છે. તો ઘણીવાર કમ્યુનિટીમાં એવા ગુજરાતીઓને બી જોયા છે કે લોકો ત્યાં બી હોસ્ટ કરતા હોય છે, અને બિઝનેસની ઇન્ફોર્મેશન એ રીતે બી શેર કરતા હોય છે. અને એ બી એઝ અ વોર્મ માર્કેટિંગ જ કાઉન્ટ કરીએ છીએ અમે.
વોર્મ માર્કેટ એટલે એવું નથી કે તમે તમારા ઘરમાંથી તમારા ફેમિલીને લઈને આવવાના છે અને તમારા ફ્રેન્ડ્સને લઈને આવવાના છે. વોર્મ માર્કેટ એવી વસ્તુ છે કે તમે ક્યાં બી જાઓ છો અને તમે વર્બલી કોઈની જોડે વાત કરી રહ્યા છો, તમે તમારો બિઝનેસ પ્રમોટ કરી રહ્યા છો અને જો એ લોકો ઇન્ટરેસ્ટેડ છે, જોઈન થઈ રહ્યા છે, તો એ તમે એને એઝ અ વોર્મ માર્કેટ લઈ શકો છો. જેમ તમે લોકોએ બધાએ કીધું તેમ મેં પહેલા સ્ટાર્ટ કર્યું ત્યારે એકચ્યુઅલી માય હસબન્ડ સ્કેપ્ટિકલ હતા. એણે મને કીધું કે તું ફ્રેન્ડ્સ ને ફેમિલીને બગ કરવાની હોય તો ડુ નોટ ડુ ધીસ બિઝનેસ. વોર્નિંગ સ્ટ્રેટ. And I agree with him કે પછી સંબંધ બગડે and everything. So I agreed to that and I never approach any friends and family. But recently I've been, like I worked in IT for 25 years. So હમણે holiday season છે તો હું business નું નહીં પણ like અમુક people I haven't talked to for 7-8 years, એ લોકોને just message મોકલું કે hey, holidays are coming up, how are you doing, I haven't talked to you for a long time, and then start the conversation. ને conversation માં એવું કઈ ખબર પડે કે like they might be looking for something or whatever, then I talk about business. So this is like all my professional people that I've had connection with, and mostly LinkedIn ma badu connection maru, like, so I started doing a little bit of, actually just recently, during the holiday season, just because that's easy to start conversation, right? Holiday market. Oh, happy holidays! What are your plans? What are your kids doing? And then start from there. Another thing, what I do is, always carry my business cards. Ne amuk jagye, like when I go my massage place, they have a place that you can put your business cards. So I leave bunch of business cards there. Ne pachi my dental office ma I they allow me to put my business card there. એટલે અમુક જગ્યાએ જ્યાં બિઝનેસ કાર્ડ મૂકવા દે ત્યાં હું મૂકતી છે, કે કોઈ પણ આવે તો you can do it. Like કયુરી હાથે અમે તે જ વાત કરતા હતા. when we met up in London, અમે રેસ્ટોરન્ટમાં ગયેલા હતા, and the waitress was so friendly, એટલી બધી friendly હતી ને એ work hard કરતી હતી. And then એમ જ વાતમાં ને વાતમાં વિચાર કર્યો કે maybe you can start something online. We're all just getting together from different places and meeting. For the first time. First time. એટલે એણે મને email આપ્યું and she registered, but she ended up, it wasn't right for her, but at least she was interested, she checked it out, and then she decided maybe in the future, so એવી રીતે ગમે તે કનેક્શન તમારો થાય. અમુક people like અમાતા એક lady, like she had her own business for a long time, like they all warm, like within 6 months બધા જ warm marketing થી business partners આવ્યા, because એનું network એટલું બધું મોટું હતું. So there's nothing wrong with that. Like already when you talk to somebody you already know, so instantly trust build થઈ જાય. because તમે online promote કરો તો તમારે effort લાગવા માંડે કે આ trust build કરવા માટે. પણ પેલું already તમને ઓળખતા હોય તો trust is there already because you work with them or you know them or something, like એટલે warm marketing beginning especially is very easy to do, and unfortunately I didn't do it in the beginning because I wasn't sure how to do it, but now I'm definitely trying after 3 years. Yeah, definitely. And જે રીતે તમે લોકોએ બધાએ શેર કર્યું પોતાનો એક્સપિરિયન્સ અને અમુક ટ્રિક્સ, ઇટ્સ રિયલી it works. I mean, it's not work for all, but it depends કે તમારું નેટવર્ક કેવું છે, તમારી ટ્રિક્સ કેવી છે, right? And well, like if the people are introvert, just give them business card, that's it. Don't do anything, just tell them check it out, that's it. But if it's someone who's interested, he's showing the interest, show them your website, show them your card, show them your flyer, વધારે ઇન્ફોર્મેશન છે એ વધારે તમારું નેટવર્કમાં બી આવી જાય, યુ નેવર નો, રાઈટ? અને લાઈક અમે તો અમારી વાર્મ માર્કેટિંગની ટ્રિક્સ તમને બધાને બતાવી.
જો તમારા પાસે કોઈ એવી ટ્રીક હોય, તમારા પાસે એવી કોઈ સ્ટ્રેટેજી હોય કે જેનાથી તમને બી રિઝલ્ટ મળતું હોય તમારા સ્ટફમાં રિગાર્ડિંગ યુઝિંગ ધીસ વોર માર્કેટિંગ, અમને બી જણાવો, કમેન્ટ્સમાં બી જણાવો. અને તમને કોઈ બીજો ટોપિક પર બી કંઈ જો ડિસ્કસ કરવું હોય, કાં તો કંઈક તમને ક્વેશ્ચન હોય અને તમે સોલ્યુશન ફાઇન્ડ કરતા હોય, પ્લીઝ લેટ અસ નો. અમારા કોઈ પણ વેબસાઇટ બિઝનેસ પેજને બી તમે ચેકઆઉટ કરી શકો છો અને રીચ આઉટ ટુ અસ. તમે તમે કમેન્ટ બી કરી શકો છો. તમને જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતે. અમે ઓલવેઝ અહીંયા છે જ, રાઈટ? સો યા, એન્ડ meanwhile, be safe and happy Thanksgiving in advance. And thank you. We'll see you next Thank week. you. Happy Thank you. Thanksgiving. Happy Yeah. Thanksgiving. Bye. Bye.